આપણે આ વાસ્તુનું કયું પદ સારું એન્ટ્રન્સ માટે, તમારા ઘરના એન્ટ્રન્સ માટે કયું પદ? કારણ કે બધા એમ કે પૂર્વ દિશાનું છે. અમે ક્યાંય પણ સોસાયટીમાં જોવા જાવ ને એમ કહે કે અમારા પૂર્વ પશ્ચિમની જ છે સોસાયટી, પણ એમાં પદ કયું છે એ લોકો કશું જાણતા નથી. ખૂણાનું હોય કયું આપી દે છે, એટલે પણ એની અંદર કયું પદ સારું કઈ દિશાનું એના માટે ખાસ આપણે જોઈએ છીએ. બરાબર, તો ઉત્તર દિશાના પણ આ જે ચોકડી મારી છે એ પદો ખરાબ છે, અને જે નિશાની કરી છે યશની એ પદો બધા સારા છે. પણ એમાં અપવાદમાં કે ઈશાન ખૂણાના જે 4 પદ છે ને, ઉત્તરના અને પૂર્વના, એ 4 પદ અપવાદ છે. અપવાદ એટલે માટે કે એ તમને નુકસાન નહીં કરે, પણ ફાયદો એટલો કશું કરશે નહીં, નોર્મલ રહેશે. ઉત્તરના 2 પદ અને પૂર્વના 2 પદ. બરાબર, એટલે 4 પદ. પછી અગ્નિ ખૂણાના પદ છે, તમને નુકસાન પણ નહીં કરે અને બહુ ફાયદો પણ નહીં કરે. બરાબર, સમતલ રહેશે. અને અગ્નિ ખૂણાના જો પૂર્વના કે દક્ષિણના પદનું જો એન્ટ્રસ હશે, છેલ્લા 2 પદ અને અહીંના, તો એ તમને રોગ આપશે. આપણે ક્યારે એ નહોતું લીધું, બરાબર, કે કયા પદથી શું થશે લીધું તો, એટલે આજે લઈ લઈએ કે જો તમારે પૂર્વના 2 પદમાંથી હશે એન્ટ્રસ, તો તમારા ઘરની અંદર કોઈ પણને રોગ આવશે, પણ કેવો ધીમી ગતિ આવશે. અને રોગ કેવો આવશે? અસાધ્ય. અસાધ્ય એટલે કે ભાઈ ડાયાબિટીસ છે કે કાંઈ પણ કે એની દવાઓ ચાલુ રહે, પણ ધીમે ધીમે આવશે. જો દક્ષિણના પદનું આવ્યું ઇન્ટરેસ્ટ, તો રોગ તમને જલ્દી આવશે, રેવા જ્ઞાન તરત જ ચાલુ થઈ જશે, પણ અસાધ્ય રોગ આવશે, જેની તમારે દવા કાયમ માટે ચાલુ રાખવી પડશે. એ ઘરમાંથી કોઈ બીમાર ને બીમાર રહેશે. આ રીતનો દક્ષિણના પદમાં હશે તો થશે. પછી નૈઋત્યનો પદ. નૈઋત્યનું પદ જો તમે એ ઘરમાં રહેવા ગયા, તો તમને શરૂઆતની અંદર એટલો સારો ફાયદો કરાવશે કે તમે નામ થશે તમારું, ઓહો કે ફલાણા તો જો કેટલા ઊંચા આવી ગયા. પણ જો એ પદની અંદર તમને જ્યારે નીચે પછાડશે ને, ત્યારે માણસ ખોવાઈ જશે, ક્યાં ગયો કશું ખબર નહીં પડે. આ દક્ષિણ કે પશ્ચિમ બેમાંથી ગમે તેના પદનું હશે તો, કારણ કે ત્યાં ના દેવતા કોણ છે? રાહુ. જો છે વિડિયો રેકોર્ડિંગ ચાલે. ના પ્રશ્ન સર, એ પદના હોય મકાન તો શું કરે? હા, એટલે એ પદના જે પદનું હશે ને એના અલગ અલગ બધાના ઉપાય છે, એટલે આપણે ઉપાય પછી લઈશું. બરાબર, આ તો તમને આજે ખાલી બેઝિક કે આ હોય તો શું થાય. પછી આ વાયવ્ય આવ્યું, બરાબર છે. તો વાયવ્યની અંદર પશ્ચિમમાં પદમાં હશે કે ઉત્તરના પદમાં, તો એ તમને નુકસાન નહીં કરે. પણ આની અંદર શું થશે કે આ ઘરમાંથી પેલા આવ્યું કે કોઈ પણ બહાર વધારે ફરશે, કઈ વિદેશ પણ જાય અથવા અહીંથી દૂર જાય મિનિમમ. અને બીજું, જો પૂર્વ પશ્ચિમ સાઈડનો એન્ટ્રસ હશે કોઈના ઘરમાં, તો એ ઘરના લેડીસો બેનો છે ને, એ બેનો કોઈ પણ સમાજની અંદર પ્રમુખ હશે, અથવા એના કોઈ મહિલા મંડળની અંદર પ્રમુખ હશે, કે બહાર વધારે પડતું ફરવાનું એને થશે, જો પશ્ચિમના પદમાં હશે તો. અને જો ઉત્તરના પદમાં હશે તો એ ભાઈઓ બહાર વધારે ફરશે, કે એના સમાજ કોઈ સંસ્થામાં કે કઈ નેતા
કે કોઈ પણ સારી એવી પોસ્ટ પર હશે, એને કઈ પણ પદવી હશે, પણ બહાર વધારે ફરતા રહેશે. એટલે આ ચારેય ખૂણાના પદના ઇન્ટરેસ્ટ વધારે પડતું જો નૈઋત્યનું પદનું જો ઇન્ટરેસ્ટ બંધ કરાવી દે અને અગ્નિના પદના બંધ કરાવી દે બધા, તો રોગ થતા બધા બંધ થઈ જાય. જો અગ્નિનો ઇન્ટરેસ્ટ બંધ થઈ જાય ને તો ગમે તે દુનિયાના દવાખાનાની અંદર પબ્લિક ઓછી થઈ જાય. જો સરકાર એક જ નિયમ કરે કે ભાઈ આ પદનું બાયણું ના જોઈએ, તો દવાખાના એ પોસિબલ નથી. અને જો નૈઋત્યનું પદનું બાયણું, પણ નૈઋત્યનું પદનું બાયણું એવું નથી કે બધાને ખરાબ જ કરશે, સારું કરશે, પણ એના બિઝનેસ શું છે એ પણ જોવું પડે કે કયા બિઝનેસ કરે છે, શું છે, કઈ રીતે. પણ વધારે રહેવા ન દેવાય નૈઋત્યના પદમાં કોઈ પણ. બરાબર. હવે આ પદનો બધાને ખ્યાલ આવી ગયો કે કયા પદની અંદર કયું બાયણું હોય, તો એ તો બધાને ખ્યાલ આવી ગયો ને. હવે આપણે લઈએ ખૂણા. બરાબર. આ તો આપણે પદ જ લીધા, પણ પદની અંદર અત્યારે તમે કોઈ પણની સોસાયટી કે ગમે ત્યાં જશો ને તો તમને મકાન કઈ રીતે મળશે? એ લાગે. એટલે એક ખૂણો કપાઈ જશે, ચાહે ગમે તે દિશાનો હોય. ચારે ચાર દિશા દોરી નાખીએ. બરાબર. એમાં ફ્લેટ હશે ને તો એમાંય પણ આ રીતે હોય છે ઘણી વખત. બાકી તમે કોઈ પણ સોસાયટીમાં જશો ને તો પણ અહીંયા પાર્કિંગની જગ્યા આપવા માટેથી ખૂણા કાપી નાખે છે. એટલે ક્યારેય આ નૈઋત્ય આવ્યો, અહીંયા આપણે ઉત્તર ગણીએ, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. બરાબર. આ ચારે ચાર તમારે આવ્યા. કોઈ પણ સોસાયટીની અંદર જશો તો એક ઉત્તરનું હશે, બરાબર, તો એક દક્ષિણનું જશે સામે. આ જ રીતનું હશે કોઈ પણ સોસાયટીમાં, કારણ કે ટ્વિન્સ બનાવે છે બધા, કારણ કે એક દિવાલ જોઈન્ટ હોય. ચાર ન બનાવે તો હમ એવું હશે ને સોસાયટી, તો એમાં એવું જ હશે કે એકનો અગ્નિ કપાતો હશે, બરાબર, એકનો અગ્નિ કપાતો હશે અને એકનો ઈશાન કપાતો હશે. અને ત્યાં પછી વાયવ્ય, હા વાયવ્ય અને નૈઋત્ય કપાતો હશે. કોઈ પણ ની અંદર તમે જોશો એટલે આ પોઝિશન થવાની છે. એટલે જો આ ખૂણા કપાતા હોય અને ઇન્ટરેસ્ટ હોય તો એના ઘરની અંદર 110% પ્રોબ્લેમો થવાના છે. હવે આ આવ્યું, બરાબર છે, તો આનું અગ્નિ આવ્યું, તો અહીંયા કયા દેવતા આવ્યા? અગ્નિ દેવતા, બરાબર છે. અને શુક્ર, બરાબર, શુક્ર આવ્યો અને અગ્નિ દેવતા આવ્યા. હવે શુક્ર અને અગ્નિ દેવતા આ બે તત્વ એને મળતા બંધ થઈ ગયા. આ ખૂણો કપાણ એટલે શુક્રનું પદ કપાઈ ગયું અને અગ્નિનું પદ પણ કપાઈ ગયું, એટલે અગ્નિ આમાં આવ્યું નહીં. બરાબર. હવે આપણે છે આપણા શરીરની અંદર અગ્નિ ઓછો થઈ જાય તો તકલીફ શું થાય? પાચન ન થાય. એટલે તું પેલા ક્લાસમાં બેસી જાવ. એટલે અહીંયા અગ્નિ ઓછો થયો, બરાબર, એટલે આપણા શરીરની અંદર અગ્નિ ઓછો થયો એટલે પાચન ક્રિયા બંધ પડી. પાચન ક્રિયા બંધ પડે એટલે શું થાય? બીમાર થયા. હવે મેં તમને અહીંયા શું કીધું હતું? બીમારી ઉત્પન્ન થઈ. એટલે આમાં આવી રીતે હોય એટલે 100% એને તકલીફો થવાની છે. બરાબર. એ તમને કીધું કે પૂર્વ દિશાનો હોય તો ધીમે ધીમે આવશે, કારણ કે એને સૂર્યનો પ્રકાશ મળે છે એટલે થોડો ધીમે ધીમે આવશે રોગ.
અને દક્ષિણનું આવશે એટલે જરા ફાસ આવશે, કારણ કે ઇન્ટરેસ્ટ તમને આમ જ આપવાના છે કોઈ પણ. બરાબર, આ આવ્યું આપણે અગ્નિ ખૂણો લીધો તો. હવે આવ્યું આ સામે ઈશાન. હવે અહીં કયું તત્વ આવ્યું? તે વિશે લખાયું જળ તત્વ. બરાબર, જળ તત્વ આવ્યું. અને વાસ્તુ પુરુષ નું શું છે ત્યાં? માથું આવ્યું. હવે અહીંથી માથું જ કપાઈ ગયું. કોમામાં માથું જ ન હોય તો ધડ શું કામમાં આવવાનું? એટલે આ તમને ફાયદો નહીં કરે, નુકસાન નહીં. એમને ઘરની અંદર કોઈને આવી ગયું કોમામાં જતું રહ્યું, તે માણસ શું થાય કે એમને પડ્યું રહે, કશું એનાથી ફાયદો ન થાય. એનાથી કોઈને ફાયદો નહીં, કે એનાથી કોઈને બહુ નુકસાન નહીં. પૈસા નહીં થાય નુકસાન, પણ બીજી કઈ બીજું કશું તકલીફ ના પડે. એટલે ઈશાનનું હોય તો બહુ વાંધો ના આવે, પણ આવો થોડો પ્રોબ્લેમ રહે. ગુરુ અને શિવજી અને ગ્રહ ગુરુ આવે, કારણ કે ગુરુ અને કેતુ. કારણ કે અહીંયા રાહુ આવ્યો એટલે અહીંયા કેતુ જ આવ્યો. હવે આવ્યો નૈઋત્ય. હવે અહીંયા આવ્યું તત્વ પૃથ્વી. અને વાસ્તુ પુરુષ ના શું આવ્યા? પગ. હવે જેની પાસે પગ જ નથી, બરાબર, જઈએ કરી જોઈ લે. વાસ્તુ પુરુષ ના પગ આવ્યા, બરાબર. અહીંયા નૈઋત્ય દિશા આવી, એના દેવતા ગ્રહો રાહુ, પૃથ્વી તત્વ, બરાબર. પૃથ્વી તત્વ આવ્યો. જો અહીંયા ગુરુ આવ્યો, બરાબર. હા, એટલે એ જ તમને કહું. હવે ગ્રહો બધા લાગે. અહીંયા સૂર્ય આવ્યો, બરાબર. અહીંયા આવ્યો શુક્ર, અહીંયા મંગળ, પછી અહીંયા શનિ, બરાબર, ચંદ્ર ને બુધ. હવે કયા અહીંયા બાકી? આ રાહુ ગ્રહ આવી ગયો, રાહુ. અને અહીંયા કેતુ. હવે અહીંયા આવ્યા પિતૃઓ. કોણ આવ્યા? પિતૃ. હવે આ કપાણું એટલે એના પગ કપાઈ ગયા. પગ કપાય એટલે માણસ કઈ કરી શકે નહીં, ચાલવાની ક્ષમતા ઓછી થઈ જાય. પણ એ માણસમાં વિકૃતિ વધી જાય. શું કામ? કે પોતે કશું કરે નહીં ને, એટલે આમ કોઈ પણ માણસ બીમાર, જોજો બીમારને શું થશે હાલત? ચીડિયો સ્વભાવને થઈ જાય. અને કાં જો એ કંઈક કરે ને તો જલ્દી કંઈક કરવાનું કરે, કે હું આ બધાની જેમ કંઈક કરી નાખું, બરાબર. એટલે એના પગ કપાઈ જાય એટલે એવું કરવા જાય એટલે એક વખત ઇનકે સફળતા મળે, પણ ક્યારે પડે કશું નક્કી નહીં. અને એમાં કોણ આવ્યા? તો કે રાહુ, બરાબર. રાહુ એટલે રાહુ છે ત્યારે પછાડી ગયા એવું કશું નક્કી નહીં. આપણે ઘણી વખત રાહુ પણ જો ચંદ્ર ઉપરથી પસાર થતો હોય ત્યારે માણસની પરિસ્થિતિ એવી થાય છે, મેન્ટલી બહુ ડિસ્ટર્બ થાય છે. પછી આવ્યો આ વાયવ્ય. વાયવ્ય ખૂણો આવ્યો, બરાબર છે. અને ત્યાં ચંદ્ર છે. તત્વ તો વાયુ તત્વ આવ્યું ને, વાયુ તત્વ.
બરાબર, વાયુ તત્વ આવ્યું, વાયવ્ય ખૂણો આવ્યો એટલે વાયુ તત્વ ઉડાડે જ બધાને, એટલે ક્યાંય ક્યાંય બહાર જ જવાનું થાય ને કોઈ પણ ને અહીંયા રહેતો હોય એટલે એને ઘરમાંથી એક વ્યક્તિ તો બહાર જ ફરતો રહે મોસ્ટ ઓફ, વધારે પડતો કાંઈ અપડાઉન કરતા હોય વધારે પડતા. એટલે વાયવ્ય ખૂણાની અંદર આ રીતે કપાતો હોય ને આ રીતની પરિસ્થિતિ હોય તો આ પોઝિશન થાય. અને મેં કીધું કે જો આ ઇન્ટરેસ્ટ હોય તો શું કીધું હતું, એના ઘરમાં લેડીસોને મોટો હોદ્દો ને કાંઈ પણ ત્યાં સમાજમાં છે, મહિલા મંડળ હોય કે ભાઈ આ ભજન મંડળમાં જાય અવારનવાર ને એમાં કંઈક પ્રમુખ હોય કે હોદ્દો મળે, એવું આમાં થાય. એવું નથી મહિલાને, અત્યારે તો મહિલાઓને પ્રમુખ પણ બને, સમાજના નહીં પણ ગામના સરપંચ પણ બને, ગામના સરપંચ બને કે સોસાયટી. પણ આ મેં જોયેલું છે કે એક ઘરની અંદર હું ગયો તો અને એ ઘરની અંદર એ રહેવા ગયા એટલે મેં એને કીધું તમને કંઈક પદ મળશે, એ પ્રમુખ બન્યા હતા આખા ગામના, એ ગામના પ્રમુખ બનેલા છે, બેન જ હતા. બરાબર, અને આ પદનું હોય તો ભાઈ હોઈ શકે. એટલે આ ચારેય ખૂણાની પરિસ્થિતિ આવી થાય. હવે આપણે પ્રશ્ન તો થયો, હવે એને સારું કરવું હોય તો ઉપાય. બરાબર, આ ચારેય ખૂણા, હવે આ ખૂણાને કપાયેલા જ છે, એને આપણે મકાન લઈ લીધું છે, ચલો બનાવતા હતા ત્યારે સુધી તો વાંધો નહીં કે આપણે ખ્યાલ આવ્યો તો આપણે કરી લીધું સરખું, પણ લીધા પછી શું કરવું, તો એના આખું તોડીને તો પછી પાછું કરાતું નથી. એટલો ખર્ચો કરવા જાઓ તો તમારે કોઈ વાસ્તુશાસ્ત્રી જશે તો એને ના પાડી દે કે ભાઈ નહીં કરવો. એટલે એને માટેના ઉપાયો તમને બતાવું. દાખલા તરીકે આ અગ્નિ ખૂણાથી જ લઈએ તો આ રીતે 90 અંશનો ખૂણો કરવાનો, અંદર ત્રાંબાનો તાર 90 અંશના ખૂણે ત્રાંબાનો તાર નાખી દેવાનો અને અહીંયા ધાતુ આવશે શીશુ. શીશુ ધાતુ જમીનમાં દાટવાનું. ઉમરો ના આવે ને બેન, ઉમરો કઈથી આવવાનો અહીંયા? હા, ત્યાં ત્રાંબાનો તાર નાખવાનો, શીશાનો તો ધાતુનો ટુકડો નાખવાનો જ, પણ આ તો તાર નાખવાનો. એટલે અને ખૂણા ઉપર શીશાના ધાતુનો ટુકડો મૂકવાનો, એટલે આખું તમારે 90 અંશનો ખૂણો થયો અગ્નિ ખૂણામાં. હા, તારનો જે પોઈન્ટ પડે ને 90 અંશનો ખૂણો ત્યાં આગળ જ મૂકી દેવાનો. અને શીશાના ધાતુની જોડે પીળા સરસવ, થોડા પીળા સરસવ નાખવાના. પછી એ તારને થોડું ગંગાજળ અથવા મઘાનું પાણી હોય તો એ થોડું પાણી નાખવાનું. અંદર અંદર જમીનની અંદર ના ના એ કાઢી નાખવાનો. હા હા, ખુલ્લો ત્રાંબાનો તાર જ બોલ્યો એટલે હા, એને મળે જ છે ત્રાંબાના તાર, એકદમ કોટિંગ વાળા મળે જ છે ત્રાંબાના તાર. ચાલે ચાલે. હવે આવ્યો ઈશાન ખૂણો. બરાબર, ઈશાન ખૂણામાં પણ ત્રાંબાનો તાર તો ખરો જ, 90 અંશના ખૂણે સેવનના લાકડો,
સેવનનું લાકડું, સેવન, અને સરસવ તો ખરા જ, અને પાણી પણ ગંગાજળ અથવા મઘાનું શુદ્ધ પાણી કોઈ પણ એ ત્યાં ગંગાજળ અથવા મઘાનું પાણી. મઘાનું પાણી તો ખ્યાલ છે ને બધાને? હમણાં આવશે. ગમે ત્યાં મઘાનું પાણી હોય એટલે ભલે 10 વર્ષનું હોય તોય ચાલે. ગંગાજળ તમે લઈ આવો, શુદ્ધ પાણી કોઈ પણ નદી કે. આ આવ્યો ઈશાન ખૂણો, બરાબર છે. હવે આવ્યો મેં કીધું ને સરસવ નાખવાના, બધું સેવનનું લાકડાની ખીલી. પછી આવ્યો વાયવ્ય. વાયવ્ય ખૂણામાં પણ ત્રાંબાનો તાર તો ફિક્સ જ છે, બરાબર. ત્યાં મોતી, ચંદ્રનું મોતી, અને પીરા સરસવ અને ગંગાજળ કે મઘાનું પાણી એ તો ખરું. બરાબર. ના ના, એવું કશું નહીં કે આટલા પેલા કે 2 કે 4 કે 3 કે થોડું મોતી નાખી દેવાનું. હવે આવ્યો મેન નૈઋત્ય, બરાબર. હવે નૈઋત્ય ખૂણો એટલે મહત્વનો ખૂણો થયો. શું કામે? કે ત્યાં રાહુ છે, બરાબર. અને એ રાહુને તો કાબુમાં કરવા માટે બહુ તકલીફ, બરાબર. એટલે પેલા તો ત્રાંબાનો તાર તો ખરો જ. અને કયું તત્વ અહીંયા આવ્યું હતું? પૃથ્વી તત્વ, બરાબર. હવે 5 જગ્યાની માટી લાવવાની. 5 જગ્યાની કઈ કઈ? હે, કહું છું 5 જગ્યા કઈ કઈ? એક ગૌશાળા, પછી ઘોડાસર, ઘોડાઓ જ્યાં રહેતા હોય ને, તબેલો કયો કે, બરાબર, ઘોડો, ગૌશાળા. પછી એક ચોતરાની કોઈ પણ ચોતરો, કઈ પણ 4 ખૂણા, બરાબર, 4 રસ્તા. પછી એક પીપળાના થડ પાસેથી, અને તુલસી ક્યારાની. એ અહીંયા નાખવાનું. ગંગા એ તો બધું ખરું જ. સરસવ, ગંગાજળ, ત્રાંબાનો તાર, આ બધી વસ્તુ તો ફિક્સ, પણ વસ્તુ જ ખાલી નાખવાની બદલાશે, બરાબર. હવે તમે કહેતા હતા ને, પ્રશ્ન તમારો હતો ને કે આ ખૂણો કપાણો હોય તો શું કરવું? લેવાઈ ગયું, ઉપાય એનો આપી દીધો, બરાબર. પછી દાખલા તરીકે આ તો થયું, પણ બાયણું એ બાજુનું હોય તો? આ તો ખૂણા કપાણાનો આપણે પ્રયોગ કર્યો. એન્ટ્રસ તમારું નૈઋત્યનું છે, બધાના એન્ટ્રસની વાત કરું છું કે એન્ટ્રસ હોય તો શું કરવું? હવે જો ઈશાન ને એના એન્ટ્રસને વાંધો નથી, એટલે એમાં કઈ કરવાની જરૂર નથી. ઈશાન અને વાયવ્ય થઈ ગયું, અને આ બેમાં કશું કરવાની જરૂર નથી. મેન તકલીફ કરતા આ છે, બરાબર. હવે જો અગ્નિનું એન્ટ્રસ હોય ને તો ત્યાં સેવનનો સ્વસ્તિક, સેવનના લાકડાનો સ્વસ્તિક બારણાની અંદર લગાવવાનો. અગ્નિ ખૂણામાં, મુખ્ય બારની અંદર, મુખ્ય દ્વારમાં.
બાયણું હોય એમાં ક્યાંય પણ લગાવી દેવાનું 7 નો સ્વસ્તિક બહારની સાઈડે. હા બરાબર. હવે આવ્યો નૈઋત્ય. બરાબર. તો નૈઋત્યની અંદર હનુમાનજી બેઠા બેઠા હનુમાનજીનો ફોટો ચોંટાડી દેવાનો. ડોર ઉપર ને એના ઉપરની સાઈડ ઉપર સાગ ઉપર આ રીતની હોય ને બાયણાની ઉપર લગાવી દેવાનું અને બાયણાની ઉપર અને બાયણાની અંદર ત્રાંબાનો ત્રાંબાનો સ્વસ્તિક. બરાબર. અને હા બહારની સાઈડે. અને હનુમાનજીનો ફોટો તો ઉપર અગ્નિમાં પણ લગાવી દેવાનો. હનુમાનજીનો ફોટો તો અગ્નિમાં પણ લગાવી દેવાનો. એટલે ખૂણા બેઠા 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 ગદા લઈને બેઠા હોય કે તપ કરતા બેઠા હોય હનુમાનજી. ચાહે પેલો આમ પગ ઉપર નહીં આમ બેઠા હોય ગદા લઈને એ પણ ચાલે. તપ કરતા બેઠા હોય તોય પણ ચાલે, પણ પંચમુખી નહીં. પંચમુખી એટલે એમાં બધા ઉગ્ર સ્વરૂપ છે હોત. ઉગ્ર સ્વરૂપ છે. બરાબર. હવે આપણે ઘરની અંદર પણ ઉગ્ર સ્વરૂપ હોય એવું ન રાખવું. એ તો આપણે વસ્તુ આવશે એટલે કહીશ બધું કે ઘરમાં શું નાખો. આ બધું બધાને ક્લીન. બરાબર. દ્વાર ક્લિયર, ખૂણા ક્લિયર, એના ઉપાય એ બધાને આપી દીધો. બરાબર.